જય મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। સર્વ મિત્રોનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઉપર, જેના માધ્યમથી મિત્રો જીવન ઉપયોગી સુંદર મજાની માહિતીઓ આપવાનો હું પ્રયત્ન કરતો હોઉં છું। આજે આવો જ એક વિષય છે કે જે આપણે રોજબરોજની અલગ અલગ જે વસ્તુઓ હોય, કે ખાવાની વસ્તુ હોય કે પછી ઉપયોગમાં લેવાની વસ્તુ હોય, તેના દ્વારા પણ ઘણા બધા એવા પ્રયોગો છે, દિવ્ય પ્રયોગો છે કે આપણે સુંદર મજાના અને સારા પરિણામો આપણા જીવનની અંદર પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ। આજનો મારો એક વિષય એવો જ છે કે ઘણા બધા મિત્રો, ઘણા બધા ભાઈઓને રોગ, ઋણ અને શત્રુઓથી કોઈ ને કોઈ રીતે પીડિત હોતા હોય છે। રોગ કહેતા શરીરની કોઈ નાની મોટી બીમારીઓ, ઋણ કહેતા માથે કરજ દેવું, અને શત્રુ કહેતા હિત શત્રુઓ હોય કે પછી ખુલ્લા શત્રુઓ હોય, પણ એનાથી ઘણા બધા પીડિત થતા હોય છે, અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે। તો આવી કોઈ સમસ્યા હોય તો 100% મિત્રો ઋણ ઉતારવા માટે પણ મહેનત કરવી જોઈએ। એના માટે લક્ષ્મીજીની જરૂર પડે। કોઈ પણ પ્રકારનું શત્રુ છે તો એનાથી કાનૂની રીતે આપણે લડાઈ લડવી પડતી હોય, અને રોગ હોય તો કોઈ પણ ઔષધિનો ઉપયોગ કરી અને એને દૂર કરવો જોઈએ। પણ અમુક એવા પ્રયોગો પણ છે કે જો એનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો આ રોગ, ઋણ અને શત્રુઓને દૂર કરવામાં કે એના સામે વિજય મેળવવામાં આપણને કોઈ ને કોઈ રીતે સહાયક પ્રાપ્ત થતા હોય છે। તો આજનો જે મારો વિષય છે, જેમ કે હળદર લઈ લો, પીસેલી હળદર આપણા ઘરની અંદર હોય, દરેક ઘરોની અંદર મળી જતી હોય, તો એનો એક દિવ્ય પ્રયોગ છે મિત્રો, કે જેના દ્વારા આપણે જાણતા પણ નથી કે આ કેટલી બધી બીજી રીતે પણ ઉપયોગી વસ્તુ છે, ઔષધિ છે। તો હળદર છે એને શનિવાર અને મંગળવારના દિવસે થોડી હળદર લઈ એની અંદર થોડું જળ મિલાવી અને માત્ર તિલક કરવાનું છે। હળદરમાં જળ મિલાવી અને એનું તિલક કરવાનું છે, અને આ તિલક કાં 7 શનિવાર સુધી અથવા 11 શનિવાર સુધી અને 11 મંગળવાર સુધી, મતલબ 7 શનિવાર કરો તો 7 મંગળવાર કરવાના છે, અને 11 શનિવાર સુધી આ કરો પ્રયોગ તો 11 મંગળવારે પણ આ પ્રયોગ કરવાનો છે। તમને 100% એની અંદર સુંદર મજાના સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો। અને બીજો એક પ્રયોગ છે કે ઘણા બધા મિત્રો એવા હોય છે અથવા મનની અંદર એવી શંકાઓ હોય છે કે મારા ઉપર કોઈને કોઈ પ્રકારે બાહ્ય શક્તિઓનો પ્રભાવ છે, તાંત્રિક ક્રિયાઓનો પ્રભાવ છે, તો એ મિત્રએ શું કરવું જોઈએ? શનિવારના દિવસે ગંગાજળની અંદર હળદર મિક્સ કરી અને પોતાનો જે મુખ્ય દ્વાર હોય કે આપણા ઘરની અંદર કોઈ પણ માણસ જે એન્ટ્રી કરે, ઘરની અંદર કોઈ પણ માણસ જે પ્રવેશ કરતો હોય, જેને આપણે આપણી સરળ સાદી ભાષામાં બહારની ખડકી પણ કહેતા હોઈએ છીએ, તો એના ઉપર એનો છંટકાવ કરી દેવાનો છે, એ દર્ભ દ્વારા અથવા કોઈ પણ ધ્રો દ્વારા। તો પણ તમને આવી કોઈ બાહ્ય મલિનીકરણ અથવા તો મેલી શક્તિઓ હશે તો એની અંદર પણ તમને રાહત મળશે। આ પ્રયોગ તમારે 7 વખત 7 શનિવારના દિવસે કરવાનો છે મિત્રો। અને ત્રીજો દિવ્ય પ્રયોગ છે કે રવિવાર અને મંગળવારના દિવસે આપણે જે પોછા કરતા હોઈએ ઘરની સફાઈ માટે, એની અંદર હળદરની 1 ચમચી નાખી દેવાની, જે પોછા કરવા માટેનું પાણી લીધું હોય એની અંદર, અને રવિવાર અને મંગળવારના દિવસે એના દ્વારા પોછા કરવામાં આવશે તો પણ કોઈ પણ ઘરમાંથી જે નેગેટિવ ઉર્જા હશે, ખરાબ વસ્તુઓનો નિવાસ હશે, કે પછી ઘરની અંદર જે આપણે જાણી પણ નથી શકતા આવી કોઈ પણ શક્તિનો વાસ હશે તો ધીરે 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 એ નેગેટિવ ઉર્જા દૂર થશે। જે આગળ પહેલો જ પ્રયોગ બતાવ્યો એની અંદર તમારી અનેક પ્રકારની જે રોગ, ઋણ અને શત્રુઓને લઈને જે સમસ્યા હશે મિત્રો એ દૂર થશે। તમે પણ આવી કોઈ પણ પ્રકારની સમસ્યાથી પીડાતા હો તો આ પ્રયોગ મિત્રો અવશ્ય કરવો જોઈએ, કેમ કે કોઈ પણ પ્રકારના ખર્ચા વગરનો પોતે જાતે જ કરી શકીએ એવો પ્રયોગ છે। અને કોઈ પણ પ્રયોગ જ્યાં સુધી કરશું નહીં ત્યાં સુધી આપણને એના વિશે સંપૂર્ણ માહિતી નહીં મળે, એના પરિણામ કેવા અદ્ભુત અને સુંદર છે એના વિશે પણ આપણને કોઈ માહિતી નહીં મળે। તો આ પ્રયોગ અવશ્ય કરવો જોઈએ, જરૂર કરો મિત્રો। જો વિડીયો પસંદ પડે તો તમારા મિત્રો, તમારા ભાઈઓ સુધી શેર કરો, વિડીયોને લાઈક કરો, અને મારા ચેનલને જો અત્યાર સુધી તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। જય મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।